वन डे वन रोड मिशन के तहत आज वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा की टीम काला घोड़ा से स्टेशन रोड और साथ ही डेरी डेन सर्कल पर अवैध अतिक्रमण दूर करवाने के लिए पहुंची। दरअसल आज डेरी डेन सर्कल से अवैध ठेलों के अवैध अतिक्रमण दूर करवाए गए। तब आपको बता दें कि वडोदरा शहर के विभिन्न इलाकों में वन डे वन रोड मिशन के तहत अभियान चलाया जा रहा है। उसी के तहत आज अवैध अतिक्रमण दूर करने की एक कामगिरी करवाई गई थी, जिस दौरान ठेलेधारक जो है वो नाराज नजर आए थे। વહીવટી વોર્ડ નંબર 13 ઉત્તર ઝોન એમાં વન ડે વન રોડ ની જે કામગીરી દરેક ઝોનમાં એક એક રોડ લઈએ છે તે પૈકી આજે કાલાઘોડાથી સ્ટેશન રોડ અને ડેરીડેન સર્કલના એનું ફોકસ કરવામાં આવ્યું હતું અને એમાં અમારી પાર્ક્સ એન્ડ ગાર્ડનની ટીમ, દબાણ શાખાની ટીમ, વહીવટી વોર્ડનો સ્ટાફ તમામ બધા કામગીરીમાં છે અને અત્યારે હાલ આ જે ડેરીડેન સર્કલ છે એનું પણ લેન્ડસ્કેપિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે। રોડ મીડિયનનું બ્યુટિફિકેશનનું કામ પણ અત્યારે હાલ પ્લાન્ટેશનનું કામગીરી ચાલુ છે। તે ઉપરાંત એવન્યુ સાઈડ એટલે ફૂટપાથ સાઈડ પણ પ્લાન્ટેશનને એનું કામગીરી ફોકસ કરવામાં આવી છે અને હાલ જે દબાણની કામગીરી પણ જે ચાલે છે કે જેનાથી અહીંયા સર્કલનું પણ થોડું ઘણી કન્ડિશન ડિટોરિએટ થઈ છે, તો એ દબાણનું પણ કામગીરી ચાલે છે। એના માટે આપણે પણ સતત બોર્ડમાંથી પણ એની રાખવામાં દક્ષતા રાખવામાં આવે છે। દબાણ શાખા દ્વારા પણ એની દક્ષતા એમની જોડે વહીવટી વોર્ડ સાથે રહીને રાખવામાં આવે છે, પરંતુ હાલ લાર્જ સ્કેલમાં પણ કામગીરી ચાલુ છે અને સતત એનું વિજિલન્સ રાખીને કામગીરી કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।